2017 में वडाप्रधान नरेंद्र मोदी द्वारा फ्रेंड्स, ये मूवी चल रही है કરવામાં આવ્યો હતો। સ્ટેચ્યુ સરદાર ઓફ સરોવર યુનિટી ડેમના નિર્માણ અને તેના દ્વારા લોકોને થતા ફાયદાઓ પ્રત્યે શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી છે। સરદાર સરોવરના ડેમની ઊંચાઈની બાબતે તેમણે 16 એપ્રિલ 2006ના રોજ ત્યારની કેન્દ્ર સરકાર સામે સતત 51 કલાક સુધી ઉપવાસ કર્યો હતો। ગુજરાતના મુખ્યમંત્રી રૂપે શ્રી મોદી ડેમની ઊંચાઈ વધારવાના પક્ષમાં હતા, જેથી ગુજરાત અને તેના પાડોશી રાજ્યોના પાણીની અછતવાળા વિસ્તારોમાં વધારેમાં વધારે લોકોને તેનો લાભ મળ્યો। પાયો નાખ્યા પછી આશરે 60 વર્ષ બાદ આ યોજના અંતે પૂરી કરવામાં આવી, જેના માટે શ્રીમાન મોદીની પ્રેરક શક્તિને ધન્યવાદ। આજે તે એક ઇજનેરી અજાયબી બની ગઈ છે અને ભૂસ્તરીય ખામીયુક્ત રેખાઓ નદીના વિભાજન અને પાણીની તંગી ઉપર વિજય પ્રાપ્ત કરી ગર્વ સાથે ઊભો છે। ડેમના પાયાની હેઠળની ખામીયુક્ત રેખાને ભરવા 2,56,000 ઘન મીટર પ્રી-પૂલ્ડ કોન્ક્રીટ અને 53,000 ટન મજબૂત સ્ટીલની જરૂર હતી। ડેમના નિર્માણમાં 68 કરોડ ઘન મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે, જેના દ્વારા વિશ્વના 2 ચક્કર પૂરા થઈ શકે તેવો રોડ બનાવી શકાય। આ ડેમની સંગ્રહ ક્ષમતા 5,860 MCM છે। સંપૂર્ણ પુરવઠાના સ્તરો પર મુખ્ય કેનાલ 220 MCM પાણીનો સંગ્રહ કરી શકે છે, જે અમદાવાદ જેવા મોટા શહેરની 1 વર્ષની જરૂરિયાત પૂરી કરી શકે છે। ધરતીને એક ધીમી સરોવર નદીઓના પ્રવાહને બદલી શકે છે। કોઈ પણ ડેમ તેનાથી સુરક્ષિત હોતો નથી। ધરતીકંપ સામે સુરક્ષા આપવા ડેમની આસપાસ શિલાઓને ધરતીકંપની ટક્કર ઝીલી શકે તેવા બનાવવામાં આવ્યા છે। સરદાર સરોવર ડેમ જેવા ડેમ માટે આવું કરવું જરૂરી છે, જે પાણીના વિશાળ જથ્થાનો સંગ્રહ કરી રાખીને તેને ધીમે ધીમે છોડે છે। સરદાર સરોવર પ્રોજેક્ટનું નિર્માણ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે, જેનો હેતુ અને પ્રતિબદ્ધતા એવી હતી કે જીવનના સારસામાં પાણી અને ઉર્જા પૂરી પાડવા દ્વારા નર્મદાના અનિયંત્રિત પાણીનો ઉપયોગ લાખો લોકોના જીવનને અને પશ્ચિમ ભારતના પર્યાવરણની દ્રષ્ટિએ દૂરસ્થ અને સ્થાયી વિકાસ માટે કર્યો। જો કે સરદાર સરોવર